જ્યારે આપણે શોપ કરીએ ત્યારે માર્કેટમાં ઘણી શોપ ઓપન હોય છે. આપણે કરતા મોટી શરૂઆતના દિવસોમાં ખાસ ધ્યાન રાખવું પડે છે. કસ્ટમર બાંધવા માટે આપણે શું કરવું પડે મિત્રો? કારણ કે ભાઈ 1 વર્ષ સુધી મિત્રો તમે જેટલું માર્જિન દુકાનમાં કમાવો એટલું દુકાનમાં તમારે નાખવાનું કે ભાઈ તમે. હેલો દોસ્તો, સ્વાગત છે એસઆરપી કિરાના બિઝનેસમાં. અહીં કિરાના પ્રોડક્ટના હોલસેલર કિરાના પ્રોડક્ટમાં તમે કેટલા ટકા સુધી માર્જિન કમાઈ શકો છો તેની તમને પૂરેપૂરી નોલેજ મળશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કિરાના પ્રોડક્ટના તમને રોજની અપડેટ રોજના નવા ભાવ મળતા રહે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો પહેલા તો મિત્રો વાત કરીએ તો મિત્રો તમને ખબર જ છે કે જ્યારે આપણે શોપ કરીએ ત્યારે માર્કેટમાં ઘણી શોપ ઓપન હોય છે. આપણે કરતા મોટી શોપ હોય છે. ત્યારે મિત્રો માર્કેટમાં આપણે શોપ શરૂ કરીએ, નાની શોપ હોય છે આપણી, ત્યારે આપણે મિત્રો ખાસ શરૂઆતના દિવસોમાં ખાસ ધ્યાન રાખવું પડે છે. કસ્ટમર બાંધવા માટે આપણે શું કરવું પડે મિત્રો? કારણ કે કસ્ટમર બંધાશે તો આપણી શોપ ઉપર જાય છે, નકર તો આપણી શોપ પછી મિત્રો ચાલશે નહીં, તો આપણી શોપ આગળ વધવાની નથી. એટલા માટે મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પહેલા તો મિત્રો ધ્યાન રાખવાની વાત એ કરવું કે ભાઈ 1 વર્ષ સુધી મિત્રો તમે જેટલું માર્જિન દુકાનમાં કમાવો એટલું દુકાનમાં તમારે નાખવાનું કે ભાઈ તમે 10,000 નો સેલ કરી અને એમાં તમે 2-3 હજાર વાપરી નાખો બીજા કામમાં, તો મિત્રો એ તમે આગળ નથી વધવાના. મિત્રો હું તો તમારી દુકાન નીચી જતી હશે. કારણ કે મિત્રો 10,000 તમે જો સેલ કરો તો એમથી તમને 8 થી 9% તમને એમાં નફો હોય છે. મિત્રો માનો કે 10,000 ની તમે સેલ કરી તો તમને એમાં 800 થી 900 રૂપિયા વધતા હોય છે મિત્રો. એટલા માટે તમારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ભાઈ તમે 1 વર્ષ સુધી જેટલો એમાં પ્રોફિટ કમાવો, જેટલો તમે માલ વેચો સેલ કરો, એ બધા દુકાનમાં તમારા પૈસા નાખવાના રહેશે. તો તમને દુકાન તમે આગળ લઈ જાઓ, તમને ઘણો ફાયદો થશે મિત્રો. ફાલતુ વેચવાના નહીં, ફાલતુ ખર્ચ કરવાનો નહીં, દુકાનમાં પૈસા વાપરવાના. કારણ કે દુકાન જો ઘરની હોય તો અલગ વાત છે, ભાડે દેવું મિત્રો તમારે ખાસ મેનેજમેન્ટ રાખવું પડશે. અને મિત્રો મોટી દુકાન વાળા, કારણ કે એનું માર્કેટમાં નામ હોય, પહેલેથી સસ્તો માલ ગોતતા હોય, સસ્તો માલ લાવતા હોય છે. આપણે મિત્રો નવા હોય છે એટલે ઘણી વેપારી આપણને ઓછા ભાવે પણ દેતા હોય છે. જ્યારે કસ્ટમર આપણી શોપ પર આવે કે ભાઈ ઓલી શોપ પર તો એટલામાં મળે છે તો તમે એટલા શોપ આપી દો, તો મિત્રો એવું નહીં કરવાનું. કસ્ટમરને સમજાવવાનું ભાઈ મારી નવી શોપ છે, મને એટલામાં પડે છે, હું તમને એટલામાં આપું છું. મિત્રો જેમ આગળ જતા જાય એમ હું તમને એ ભાવે દેતો રહીશ. કારણ કે મિત્રો એમાં થાય છે એવું છે કે શરૂઆતના દિવસોમાં આપણે કોઈ બી વસ્તુ ઓછું લાવતા હોય, ઓછા પ્રોડક્ટ લાવતા હોય છે અને એ એકારે કાર્ટૂન કટ્ટા મોઢે લાવતા હોય છે એટલે એને સસ્તું પડતું હોય છે. હર કોઈ મિત્રો ઓછું લાવો અને ક્વોન્ટિટી લાવો, ફેર તો પડતો જ હોય છે. એટલા માટે મારું એવું કહ્યું છે, પહેલા તમે શરૂઆતના દિવસોમાં કસ્ટમર બાંધો અને માર્કેટ કરતા તમે બની શકે તો માર્જિન ઓછું રાખો અને અથવા એના લેવલમાં રાખો, જેથી તમારી દુકાને કસ્ટમર બંધાઈ જાય અને તમારી દુકાન દિવસે ને દિવસે આગળ વધતી જાય. મેઇન પોઈન્ટ તો મારો એ જ છે મિત્રો કે દુકાન આગળ લઈ જવા માટે તમારે દુકાનનું સારું મેનેજમેન્ટ હોવું જોઈએ, સારી રીતે તમારી દુકાનની સેલ વધારવાના તમારા પ્રયાસ હોવો જોઈએ, સારી રીતે હર કોઈ પ્રોડક્ટ ડિસ્પ્લે કરે હોવી જોઈએ અને હર કોઈ પ્રોડક્ટ જે તમને એમ થાય કે ભાઈ આ પ્રોડક્ટ વધારે સેલ થાય છે એને તમારા કાઉન્ટર ઉપર ડિસ્પ્લે ઉપર તમે આગળ રાખો, જેથી જે કસ્ટમર આવે તરત તમારી શોપ પર જોડાય અને એ પ્રોડક્ટ લઈને માર્જિન આપણે પણ કમાઈ શકીએ અને કસ્ટમરને એ પ્રોડક્ટ મળી રહે. એટલા માટે જે પ્રોડક્ટ વધારે સેલ થતું એને ડિસ્પ્લે તમે કરો, સારી દુકાનને સાફ સફાઈ રાખો, દુકાનને ડિસ્પ્લે સારી રીતે રાખો અને દુકાનની લાઇટિંગ સારી રાખો. અને મિત્રો ખાસ એક્સપાયરી માલ કોઈથી કસ્ટમરને દેવો નહીં, ભલે મિત્રો આપણે ફેંકી દેવો પડે. કારણ કે મિત્રો આપણને તો ખબર છે કે આ પ્રોડક્ટ આટલા દિવસમાં ખરાબ થઈ જતું હોય છે, તમને ખબર છે ખરાબ થઈ ગયું છે, છતાં તમે કસ્ટમરને આપો તો એ આપણી મૂર્ખાઈ છે. એ દુકાન આપણે ઉપર ન જાય, એ દુકાન આપણે અમુકથી નીચે જતી જાય. એટલા માટે કસ્ટમરને સારી રીતે હેન્ડલ કરવા અને કસ્ટમરને હંમેશા સારો માલ દેવો, ભલે ના પાડી દેવી પડે. નકર અત્યારની જનરેશન એવું થાય છે મિત્રો, માલ ખરાબ છે છતાં તમે કસ્ટમરને અહીંથી તમે જબલામ નાખીને આપી દો, કસ્ટમર પછી એની ઘરે જઈને ખોલે, એ બદલાવા નથી આવતો, એ કસ્ટમર તમારી ઓલે નથી આવતો મિત્રો. કસ્ટમર તમારી નાલી બંધ થઈ જાય છે આવતો. એટલા માટે કસ્ટમરને કોઈ દી છેતરવાનું નહીં કરવાનું, કસ્ટમરને સારો માલ આપો ને કસ્ટમરે તમારે દિલથી કહી દે ભાઈ આના 5 રૂપિયા વધારે છે, વસ્તુ 1 નંબર સારી ક્વોલિટીમાં આવશે. એટલા માટે કસ્ટમર ઓટોમેટિક સમજી જશે. કારણ કે અત્યારનું જનરેશન છે મિત્રો, અત્યારે બધા કસ્ટમર સમજો હોય છે, વસ્તુ સારી માંગે, 5 રૂપિયા ભલે વધારે હોય એ પોહા છે, પણ વસ્તુ ખરાબ ન હોય તો. એટલા માટે વસ્તુ સારી વેચો, જેથી તમારી દુકાન કસ્ટમર જોડાતા હોય, દિવસે ને દિવસે જોડાતા જાય કસ્ટમર. કારણ કે એક કસ્ટમર જાય તો એ 10 ને લઈને જાય છે અને એક કસ્ટમર આવતો હોય તો એ 10 ને બીજાને લાવે છે કે ભાઈ આની દુકાન ઉપર સારો માલ અને સસ્તો ભાવ મળે છે. તો કસ્ટમરને તમે સારી રીતે હેન્ડલ કરો, સારો સ્વભાવ રાખો, કસ્ટમર સાથે સાજો વ્યવહાર રાખો મિત્રો. કારણ કે કસ્ટમર બધી દુકાને આખી માર્કેટમાં પૂછીને આપણી શોપ પર આવતો હોય છે. કારણ કે કસ્ટમરને એક દુકાન આવે તો બીજી દુકાને એ ફરતો જ હોય છે મિત્રો. કસ્ટમરને તો શું હોય, જ્યાં સસ્તું મળે ના મળતું હોય. પહેલા કરતા સિસ્ટમ અત્યારે સારી થઈ ગઈ છે. પહેલા તમારે વરસ દિવસ દુકાને બાકીમાં દેવું પડતું હોય છે મિત્રો. અત્યારે તો એવું તો જનરેશન નથી. અત્યારે તમે જાજુ કેશ ઉપર થઈ ગયું છે. બધા અત્યારે સારી સુવિધા બધાને થઈ ગઈ છે, ઓનલાઈન ડિજિટલ દુનિયા થઈ ગઈ છે. એટલે જે બી પ્રોડક્ટ તમારી શોપ પર લે તરત એનું ઓનલાઈન થઈ જતું હોય છે. પહેલાના દિવસોમાં મિત્રો કેટલો બાકીમાં વેચાતો, જેથી તમે પણ ત્યારે વેપારી પણ રાખતા બાકી. અત્યારે મિત્રો વેપારી એવું બાકી નથી રાખતું. તેલના ભાવ અત્યારે હાઈ લેવલમાં થઈ ગયા છે. ઘણા પ્રોડક્ટ તો મિત્રો અત્યારે સાબુમાં 300% કાચા માલનો જે વધારે આવ્યો છે એને લીધે સાબુના પ્રોડક્ટ મળતા પણ નથી. અને મિત્રો મારું કેવું એવું છે કે ભાઈ તમે દર અઠવાડિયે તમારી શોપની અંદર 1 થી 2 પ્રોડક્ટ નવા એડ કરો મિત્રો. કારણ કે કસ્ટમર તમારી શોપ પર આવે, કારણ કે નવી શોપ હોય, ઘણા પ્રોડક્ટ આપણી ઉપર ન હોય, આપણી શોપ પર ન હોય. એટલે તમે કસ્ટમર માંગે કે ભાઈ આ પ્રોડક્ટ આપણી પાસે નથી, એટલે તમે એક ડાયરીમાં લખી લો, એટલે બીજા દિવસે ભલે 2 પ્રોડક્ટ લાવો પણ એ તમે તમારી શોપ
શોપ પર રાખો, જેથી કસ્ટમરને રોજ રોજ ખબર પડતી જાય અને કસ્ટમર આપણી શોપ પ્રત્યે જોડાતા જાય, દિવસે ને દિવસે કસ્ટમર વધતા જાય અને દિવસે ને દિવસે આપણી દુકાન ઉપર જતી જાય. તો એટલા માટે આપણી દુકાન રિટેલમાં ધીરે ધીરે હોલસેલ જતી જાય. હોલસેલ મિત્રો, કારણ કે મોટી દુકાન હોય તો એની અંદરમાં નાની દુકાન હોય છે, જે આપણે લાવીએ છીએ તો એ મોટી દુકાન નાની દુકાન વાળા આપણી શોપ પર આવે. કારણ કે મિત્રો જ્યારે મારે શરૂ કરી ત્યારે હું બીજેથી લાવતો, માર્કેટમાંથી જ લાવતો. મિત્રો મેં શરૂઆત કરી ત્યારે હું 5 રૂપિયાની વસ્તુ હોય ને તો હું માર્કેટમાંથી લાવતો. કારણ કે મિત્રો આપણને ખબર છે આપણે મોટું નામ કમાવાનું હતું, મોટી દુકાન આપણે કરવાનું હતું. અત્યારે મિત્રો ભગવાનની દયાથી આપણી દુકાનમાં માર્કેટમાં દુકાનનું નામ પણ છે અને માર્કેટમાં પણ આપણું નામ છે. વેપારી આપણને બધી રીતે સારી રીતે આપણને સપોર્ટ કરે છે. કારણ કે મિત્રો શરૂઆતના દિવસોમાં કોઈ વેપારી આપણને ઓળખતું ન હોય છે, કસ્ટમર પણ ન ઓળખતા. અત્યારે આપણા આજુબાજુના 4 થી 5 ગામના આપણી શોપ પર કસ્ટમર છે. એટલા માટે મારા અનુભવ પ્રમાણે હું તમને કહું છું કે પડો તો સીધા માર્કેટમાં પડો. કારણ કે આગળ જતા તમારે જો મોટી દુકાન કરી તો માર્કેટમાં તમે જશો તો જ તમને ફાયદો થશે. કારણ કે અત્યાર સુધી તમે અહીંથી થોડા પ્રોડક્ટ ઘટે પછી આજુબાજુની જે આપણા ગામમાં મોટી દુકાન છે નાની પ્રોડક્ટ લઈ જાઓ તો એ મિત્રો તમે આજ લઈ જાઓ, 4-6 મહિના તમે અહીંથી લીધે રાખો તો માર્કેટમાં પછી તમને ઓળખતા બંધ થઈ જાય. તો માર્કેટના જે વેપારીઓ એ સમજે કે એની શોપ બંધ થઈ ગઈ છે, એટલે પછી તમારું રોજમેલમાં નામ જ કાઢી નાખે. પછી તમે જો રોજ જતા તો યાદ રહે. પછી કસ્ટમર પછી મિત્રો મોટા મોટા વેપારી છે એના માર્કેટમાં તમારું નામ થઈ જાય. એટલે માર્કેટમાં હર કોઈ વેપારી મિત્રો પછી તમને સામે આવીને માલ દેવા બોલાવશે, સામે આવીને તમને બધા પ્રોડક્ટ દેખાડશે, દેશે, ભાવ પણ સસ્તા હોય છે. એટલા માટે તમે સીધા માર્કેટમાં પડો. કારણ કે મિત્રો નકર તમે પછી થોડા ટાઈમ માટે અહીંથી માલ લેશો ને પછી તમે મોટું થાય ત્યારે તમે વધારે પ્રોડક્ટ લેવા માર્કેટમાં જાઓ, પછી મિત્રો તમને ઓછા ભાવ મળે નહીં, વધારે ભાવ ભરે, માર્કેટમાં કોઈ વેપારી ઓળખે નહીં, તમારું બિલ કાંઈ એક બાકી ન રહે. એટલા માટે પડો તો સીધા માર્કેટમાં પડો. કારણ કે મારો ખુદનો અનુભવ છે મિત્રો, હું 2 દિવસ પ્રોડક્ટ વગર રહેલો છું, પણ પછી જ્યારે માર્કેટમાં જાવ ત્યારે હું માર્કેટમાં બધા પ્રોડક્ટ લાવતો. અને મિત્રો બને આવતી માર્કેટમાં તમે મહિનામાં 2 થી 3 વાર માર્કેટમાં જાઓ. કારણ કે હું તો મિત્રો નથી જતો, હું આ એકલો હેન્ડલ કરું છું આ શોપ. માર્કેટમાં જવાનો મારી પાસે ટાઈમ નથી રહેતો. હું મહિનામાં 1 જ દિવસ જાઉં છું, જ્યારે હું રામદેવપીર બાપાની બીજને દિવસે રજા રાખું ત્યારે હું માર્કેટમાં જાઉં છું. માર્કેટને બધું સમજું છું, બધા વેપારીને મળું છું, જે પેમેન્ટ દેવાના છે અને નવા પ્રોડક્ટ જો કોઈ આવ્યા છે તો આપણી શોપ પર એડ કરું છું. એટલા માટે માર્કેટ સાથે જોડાઈ રહ્યો, જેથી તમારી દુકાન આગળ જતા આગળ વધતી રહે અને મોટી થતી જાય, જે રિટેલ મળી હોલસેલ સુધી પહોંચી જાય. તો મિત્રો ફરી મળું તમને એક નવા વિડીયો સાથે. જો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. તો ફરી મળું તમને એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ જય હિન્દ.